સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે। રાજ્ય ચૂંટણી પંચ કરશે તારીખોની જાહેરાત। થોડીવારમાં રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 પાલિકાની ચૂંટણી, 260 તાલુકા પંચાયતની ચૂંટણી થશે જાહેરાત। ટૂંક સમયની અંદર આ જાહેરાતની થવાની શરૂઆત જે છે તે થઈ જશે। કઈ રીતની ચૂંટણીની કાર્યક્રમ છે, કઈ રીતના સ્થાનિક સ્વરાજનું કાર્યક્રમ તારીખોની સાથે જાહેર કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। નગરપાલિકાઓમાં આ વખતે વધારો થયો છે, મહાનગરપાલિકાઓ વધી છે, જિલ્લાનો એક નવો ઉમેરો થવાને કારણે ત્યાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકો વધી ગઈ છે। એમ કહીને કુલ 10,000થી વધુ બેઠકો જે છે તેના પર આ વખતે ચૂંટણી થવા જઈ રહી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રીતનું આયોજન હશે, ક્યારે મતદાન થશે, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, પાલિકાની આ ચૂંટણીઓની તારીખ શું અલગ અલગ આવે છે, અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। રાહ જોવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સત્તાવાર રીતે જાહેરાત થાય તારીખોની તેને લઈને। વધુ માહિતી ન્યૂઝની સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, કેટલી મિનિટોની હજી રાહ જોવી પડશે? ક્યારે આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે? શું મહત્વની જાહેરાતો થઈ શકે છે? હવે ટૂંક જ સમયની અંદર આ પ્રેસ કોન્ફરન્સ છે તમને લાઈવ સીધી મળી રહી છે। મહત્વનું એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે અટકળો ચાલતી હતી, અટકળોનો અંત આવ્યો છે ને વિધિવત રીતે આ ટૂંક જ સમયની અંદર પત્રકાર પરિષદ જે છે તે રાજ્ય ચૂંટણી આયોગના વડા જે છે તે સંબોધન કરશે અને આવનારા દિવસોની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જે છે તે ટૂંક જ સમયની અંદર જાહેર કરશે। અહીંયા આગળ ગૌતમ જે રીતે જોવા મળી રહ્યા છે દ્રશ્યો ટૂંક સમયમાં શરૂઆત કરે, મતદાર યાદી પણ મહત્વની સીધા મળી રહ્યા છે અત્યારે તમને ચૂંટણી। તો આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ચૂંટણી પત્રકાર પરિષદ જે છે તે ટૂંક સમયમાં થવા જઈ રહી છે। ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ જે છે તે તારીખો જાહેર કરી શકે છે। જે બંદોબસ્ત છે તેને લઈને જાહેરાત કરવામાં આવશે। કઈ કઈ તારીખે ક્યારે મહાનગરપાલિકાની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થશે તેની જાહેરાત કરવામાં આવશે। નવું જે ચૂંટણીઓને લઈને સૌથી વધારે મતદાર યાદી હતી તે પણ સૌ કોઈના ધ્યાનમાંથી મતદાર યાદીઓને લઈને પણ જાહેરાત કરવામાં આવી શકે છે। જે નવી મતદાર યાદી છે તેને લઈને પણ કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। હાલમાં જે તમામ ચૂંટણી અધિકારીઓ છે, મુખ્ય ચૂંટણી અધિકારી છે, તમામ લોકો ઉપસ્થિત થઈ ગયા છે। ટૂંક સમયમાં બ્રીફિંગ કરવામાં આવશે અને થોડી જ વારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે। જે ભૂતકાળમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં આગળ 2018માં ચૂંટણી થઈ હતી, ત્યારબાદથી 8 વર્ષનો સમય થઈ ગયો કે ચૂંટણીનું આયોજન જ નથી થયું। કેટલીક બેઠકો એવી છે કે જ્યાં આગળ 2021માં ચૂંટણી થઈ ને હવે તેનો સમય થઈ ગયો છે અને કેટલીક એવી બેઠકો કે જે નવા સીમાંકન પ્રમાણે જોવા મળી રહી છે કે જેમાં પ્રથમ વખત ગુજરાતમાં એ તાલુકાઓની અંદર, એ જિલ્લા પંચાયતોની અંદર અથવા તો એ મહાનગરપાલિકાઓની અંદર અને નગરપાલિકાઓની અંદર ચૂંટણી થશે કે જેનું અત્યાર સુધી અસ્તિત્વ ન હતું। જેનું સીમાંકન જે છે તે આ વખતે નવા સીમાંકનમાં થયું છે અને ત્યાં આગળ મતદારો મત આપવા જશે। સાથે જ કેટલાક એવા જે ઉમેદવારો હતા કે જેઓ પહેલી વખત મતદાન કરવા જશે કે જેઓ આ વખતે એલિજિબલ થયા છે। રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદના સીધા જ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છે। તારીખોની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે। અટકળો હતી કે અલગ અલગ તારીખો જાહેર થઈ શકે છે, પરંતુ હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે કારણ કે જે જાહેરાત છે તે કરવામાં આવશે કે જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની ચૂંટણીઓ અથવા તો તેની તારીખો જે છે તે મતદાનની અલગ અલગ રહેશે, પરિણામની અલગ અલગ રહેશે કે શું કે તમામની સાથે જ ચૂંટણી થશે કારણ કે 10,000થી વધુ બેઠકો જે છે તેની આ ચૂંટણી થવાની છે। કઈ રીતની આ ચૂંટણીનું આયોજન થશે, કેટલીક બેઠકો જે રીતે મેં આપને પણ જણાવ્યું કે 2018માં। નમસ્કાર, આજની પ્રેસ બ્રીફિંગમાં સ્થાનિક સંસ્થાની સામાન્ય ચૂંટણી બાબતમાં પધારેલા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોની સ્વાગત કરું છું અને દર વખતે ઇલેક્શન દરમિયાન આપના માધ્યમથી અમારા જે મેસેજ, સંદેશ, માહિતી લોકો સુધી પહોંચવા માટે આપ બધા સહકાર આપો છો એના માટે આભાર સાથે આજની પ્રેસ બ્રીફિંગ શરૂ કરીશું। જે આજની પ્રેસ બ્રીફિંગમાં જે સામાન્ય ચૂંટણી બાબતમાં જે વિગત થોડું આપનું આપીશું। રાજ્ય સરકાર તરફથી જે ઓબીસી રિઝર્વેશન માટે નવા નિયમ લાગુ કર્યા પછી મોટા પાયે સામાન્ય ચૂંટણી આ વખતે અમે કરીએ છીએ। અગાઉ ગયા વર્ષે ગ્રામ પંચાયત અને થોડા મ્યુનિસિપાલિટીઝના અને જૂનાગઢ કોર્પોરેશનના પણ કરેલા છે, પરંતુ આ મોટી જનરલ ઇલેક્શન છે એમાં જે 27% અનામત નક્કી થયા પછી અમે જે રોટેશનનું કામગીરી કરેલા છે। સાથે કેટલીક નવી બોડીઝ પણ અસ્તિત્વમાં આવેલા છે। આપ જાણો છો 9 મહાનગરપાલિકાઓ, 7 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત એટલે જિલ્લા નવું બન્યું એટલે જિલ્લા પંચાયત નવું એક બન્યું અને કેટલાક લોકલ બોડીઝના હદમાં ફેરફાર થયેલા છે। એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે એટલે મોટા પાયો લગભગ થોડા ઘણો છોડીને બાકી બધામાં પણ
સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે. એની વિગત બધા આપને આપીશું. સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ કઈ તૈયારી થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલ છે એનું પણ આપનું વિગત આપીશું. જે અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાદ નવા જિલ્લા પંચાયત છે, બાકી જિલ્લા જૂના છે. એ પૈકી 24 જિલ્લા પંચાયતની હદ ફેરફાર થયેલા છે, એટલે એમાં અમે સીમાંકન સાથે રોટેશન કરેલા છે. માત્ર 9 જિલ્લા પંચાયતમાં કોઈ હદમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ત્યાં માત્ર રોટેશન કરેલા છે. હવે કોર્પોરેશનની બાબત આવે 17 મહાનગરપાલિકા પૈકી અત્યારે ગાંધીનગર અને જૂનાગઢનું ડ્યુ નથી, પરંતુ બાકી 15માં ડ્યુ છે. 15 પૈકી જે 6 મોટા કોર્પોરેશન છે જૂના, જે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જામનગર, ભાવનગર, એમાં કોઈ હદ ફેરફાર થયો નથી, એટલે ખાલી એમાં રોટેશન જ કરેલા છે. અને આ ત્રીજું રોટેશન કરેલા છે, એટલે 2015થી લઈને જે આ ત્રીજું ઇલેક્શન છે એટલે ત્રીજું રોટેશન કરેલા છે. પછી નગરપાલિકા 84 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી થાય છે. એ પૈકી 7 નવા નગરપાલિકા છે, એટલે એમાં સીમાંકન લઈને પ્રથમ રોટેશન કરેલા છે. એટલે નવી બોડી અસ્તિત્વમાં આવેલા છે, એટલે એનું પ્રથમ રોટેશન કહેવાય. પછી 14 નગરપાલિકામાં હદમાં ફેરફાર થયેલા છે, એટલે એમાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે. રોટેશન નગરપાલિકાઓમાં ભૂતકાળમાં જૂના નિયમ પ્રમાણે રોટેશનની જોગવાઈ નથી, પરંતુ ગયા વર્ષે સરકાર નિયમોમાં થોડા ફેરફાર કરીને જે કોર્પોરેશન જેમાં રોટેશન થાય છે એ પ્રમાણે નગરપાલિકામાં પણ રોટેશનનું નિયમ લાવેલા છે. એટલે એમાં જ્યાં રોટેશન કરવાનું છે એનું રોટેશન સાથે પણ અમે નગરપાલિકાઓમાં કરેલા છે. એવા જે માત્ર રોટેશન થયેલા છે એવા 63 નગરપાલિકા છે 84 પૈકી. મેં કીધું 7 નવી, 14માં હદ ફેરફાર થયો, અને 63 નગરપાલિકા છે એમાં કોઈ માત્ર રોટેશન જ થયેલા છે. એ રીતે 260 તાલુકા પંચાયત, આમ કુલ 263 તાલુકા પંચાયત છે. એ પૈકી 3 હમણાં ઇલેક્શન થયેલા તે ગયા વખતે, જે કપડવંજ, કટલાલ, ગાંધીનગર, જે 3 તાલુકા પંચાયત બાદ કરતાં 260 તાલુકા પંચાયતમાં અત્યારે સામાન્ય ચૂંટણી દૂર થયેલા છે, એમાં કરવાનું છે. તે પૈકી 17 તાલુકા પંચાયતી સરકારે નવી કરેલા છે, એટલે એમનું સીમાંકન કરેલા છે. 53 તાલુકા પંચાયતની, એટલે જુદા જુદા કોર્પોરેશન અથવા નગરપાલિકાને હદ ફેરવા અથવા નવા બનવાથી જે જ્યુરિસ્ડિક્શન તાલુકા પંચાયત બદલવાથી એમાં 53 તાલુકા પંચાયતની હદમાં બદલાવ આવેલ, એટલે એમાં પણ ત્યાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે. 109 જેટલા તાલુકા પંચાયત છે એમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ખાલી માત્ર રોટેશન કરેલા છે. એમાં પણ ત્રીજું રોટેશન થયેલા છે. હવે એ આટલા, અને સાથે થોડા 11 પેટા ચૂંટણી મ્યુનિસિપાલિટીના 11 નગરપાલિકાઓમાં 13 બેઠકોની પેટા ચૂંટણી પણ છે, અને એ તો ખાલી જગ્યાની વિગત આ છે. હવે મતદાર યાદીનો કાર્યક્રમ આવે 17/2/26ના ભારત ચૂંટણી પંચે SIR પછી જે આખરી યાદી પ્રસિદ્ધ કર્યો એ ડેટાબેઝ લઈને અમે મતદાર યાદી તૈયાર કરેલા છે. આમ નિયમ એવું છે, જે ચૂંટણી પંચ તરફથી જે લેટેસ્ટ મતદાર યાદી લઈને ભારત ચૂંટણી પંચના અમારે કરવાનું છે, એના કારણે અમે 17/2 પછી આ યાદી લઈને એ પ્રમાણે જે યાદી છે ભારત ચૂંટણી પંચની યાદીમાંથી ગુજરાત રાજ્યના 4,40,00,000 જેટલા મતદારો કુલ અમારી પાસે આવેલા છે. અને એ 4,40,00,000 પૈકી અમે 4,18,87,000 જેટલા અમે 23મી તારીખે ગયા 23મી તારીખે ડ્રાફ્ટમાં પ્રસિદ્ધિ કરેલા છે. એટલે આ જે ડિફરન્સ છે જુનાગઢ, ગાંધીનગર અને અમુક મ્યુનિસિપાલિટી જે ગયા વખતે અમે ઇલેક્શન કરેલા હતા એ બધા વાત કરતા, એટલે 4,40,00,000ની સામે અમે 4 કરોડ લગભગ 19 લાખ એવું કહેવાય એટલાને અમે ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરેલા છે. એનું અમે આજે આપવાનું છું. આખરી પ્રસિદ્ધિ આજે થઈ ગયેલા છે, અને બધાના લગભગ બધાના રિપોર્ટ પણ આવી ગયેલા છે. સાથે જે આ મતદાર યાદીની બાબતમાં સંખ્યા તળા આપનું આપીશું, ફોલ્ડરમાં પણ મૂકેલા છે, બટ સંખ્યા તળા આપનું મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે જે અત્યારે આખરે પ્રસિદ્ધિ પછી જે સંખ્યા છે કુલ 1,10,00,000 જેટલા છે.
એકચ્યુઅલ નંબર એક્ઝેક્ટ નંબર તમને ફોલ્ડરમાં મળશે. મેલ આમાં છે 57 લાખ છે, ફિમેલ 53 લાખ છે. નગરપાલિકાઓમાં કુલ મતદાર છે 33,66,000 જેટલા છે. એ પૈકી મેલ મતદાર 17 લાખ છે, 17 લાખ પ્લસ છે, અને ફિમેલ છે 16,33,000 જેટલા છે. અને તાલુકા જિલ્લા પંચાયતમાં કુલ મતદાર છે 2,74,85,000 જેટલા છે. એ પૈકી મેલ છે પુરુષ 1,41,68,000, સ્ત્રી છે 1,33,17,000. બંનેમાં થઈને તાલુકા અને જિલ્લા આ તો એક જ છે, એમાં કોઈ અલગ નથી. ખાલી એમાં કહેવામાં તાલુકા જિલ્લા પંચાયત તે છે. જે રીતે અસલી લોકસભામાં કમ્બાઇન્ડ ઇલેક્શન થાય તો મતદાર એક એટલા એ પ્રમાણે. અને કુલ મતદાર છે પુરુષ મતદાર છે ગુજરાતમાં 2,16,17,000 છે. સ્ત્રી છે 2,02,72,000 જેટલા. અને અન્ય જે છે 965. એટલે કુલ મતદાર 4,18,91,000 જેટલા છે. થોડો નંબર છે એટલે એ નંબર કહેતા નથી. પછી 91,000 કે 87? 91. 4,18,91,000, 4,18,91,000 પ્લસ 700 જેટલું છે. એ બધા તમને પત્રક ફોલ્ડરમાં મૂકેલા છે. અને રિઝર્વેશન અનામતની બાબત આવે, કુલ એટલે પેટા ઇલેક્શન પેટા ચૂંટણી સિવાયની જે રેગ્યુલર સામાન્ય ચૂંટણી બોડીઝ છે, ઇન્સ્ટિટ્યુશન છે, કુલ 393. એટલે એમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયત, એ કુલ મળીને 393. એ પૈકી એની મતદાર મંડળ છે સંખ્યા